કેમ છો બધા? નવા વિડીયોમાં સ્વાગત છે. ધરમપુરના રાજચંદ્ર મિશનના આશ્રમમાં આપણે આવી ગયા છીએ. તો ચલો હવે અંદર એન્ટ્રી કરાવીએ, ગાડી પાર્ક કરીએ અને પછી અંદર ઓફિસમાં જઈએ. તો ચલો પહેલાં એન્ટ્રી કરાવીને ગાડી પાર્ક કરી દઈએ. ચાલો તો આજે અહીંયા અમે ડે વિઝિટ માટે આવ્યા છીએ. રાત નથી રોકાવાના. અહીંયા રાત રોકાવાની પણ સગવડ હોય છે અને ગ્રીનરી તો બહુ સરસ છે. રાત રોકાવા માટે ફરી ક્યારેક આવશું. આજે ખાલી ડે વિઝિટ કરશું. અહીંયા મહાવીર સ્વામી ભગવાનનું દેરાસર છે, ત્યાં દર્શન કરશું, તમને પણ દર્શન કરાવશું. અને અહીંયા એન્ટ્રી કરાવીને અંદર જવાનું હોય છે. કેડી કારના 60 રૂપિયા ભરવાના હોય છે. એ 60 રૂપિયા ભરી પર પર્સન 60 રૂપિયા હોય છે. અને અમને આવતા 12 સાડા 12 થઈ ગયા છે. એટલે પહેલાં અહીંયાથી જમવાની કૂપન લઈને જમવા જઈશું. જમીને પછી દેરાસર દર્શન કરવા જઈશું. કે 1:30 વાગે અહીંયા ભોજનશાળા બંધ થઈ જતી હોય છે. એટલે પહેલાં જમી લઈએ અને પછી અંદર જઈએ. આખો એરિયો 260 એકરમાં ફેલાયેલો છે. એટલે ગાડી અહીંયા નીચે મૂકીને કેડી કાર થ્રુ જવાનું હોય છે આગળ. ચલો હવે બેટરીવાળી ગાડીમાં બેસીને હવે એક રાઉન્ડ મારીએ છીએ. આ બેટરીવાળી ગાડીના પર પર્સન 60 રૂપિયા ભરવાના હોય છે. અને આ બેટરીવાળી ગાડીમાં તમે જેટલી પણ વાર બેસવું હોય એટલી વાર બેસી શકો છો. કે અંદર તમારી ગાડી તમે લઈ જઈ શકતા નથી. અંદર હા, તમે રૂમ લીધી હોય તો પાર્કિંગ સુધી તમે લઈ જઈ શકો છો. બાકી તમારે ગાડી નીચે છોડી અને આ ગાડીમાં જ સફર કરવાની હોય છે. ગ્રીનરી બહુ સરસ છે અને એરિયા પણ ઘણો મોટો છે. એટલે 60 રૂપિયા પણ વસૂલ છે. અને જમવાના 130 રૂપિયા છે. 130 રૂપિયામાં પહેલાં અમે કૂપન લઈ લીધી છે. એટલે પહેલાં જમવા જઈશું. જમીને પછી મંદિરે દર્શન કરવા જઈએ. અહીંયા ફોટોગ્રાફી ખાલી 2 જગ્યાએ એલાઉ છે. જ્યાં કીર્તિસ્તંભ મૂક્યો છે મંદિરની બહાર, ત્યાં એલાઉ છે. અને એક આચાર્ય રાજચંદ્રની મૂર્તિ છે, ત્યાં આગળ ફોટો પાડવાનો એલાઉ છે. બાકી બધે જગ્યાએ ફોટો પાડવો એલાઉ નથી. આ અમે ગાડીમાં બેસીને ખાલી કેમેરો ચાલુ રાખીને થોડી બહુ ક્લિપ લીધી હતી, એનો ફોટો આવેલો છે, એ તમને બતાવીએ છીએ. અને આખો એરિયા કેટલો મોટો છે, વિશાળ જગ્યા છે, ફૂલ ઝાડ પાન સરસ છે, બધા ગ્રીનરી બહુ સારી છે. અને વરસાદના ટાઈમમાં આવતો તો ઓર મજા આવે. એટલે સરસ છે. અહીંયા અવાય, જરૂર અવાય. અમે પણ ફરી અત્યારે ખાલી ડે વિઝિટ કરી છે, પણ એક રાત રોકાઈએ એવા પણ આવશું ક્યારેક. ક્યારે આવશું એ નક્કી નથી, પણ આવશું ચોક્કસ. તો ચલો તમે ડે વિઝિટ અહીંયા માણો, તમે એક રાઉન્ડ માણો, પછી આપણે આગળ બતાવીએ તમને. આ અહીંયાની ભોજનશાળા છે. જેન્ટ્સ લેડીઝ અલગ બેસવાનું હોય છે. અને ચોખ્ખાઈ તો એકદમ સરસ છે, ક્લીન છે, એકદમ બધું નીટ એન્ડ ક્લીન છે. જમવાનું પણ સરસ હતું. 130 રૂપિયા વસૂલ છે. જમ્યા પછી છાશ પણ હતી. અને છાશ પણ એવું નહીં કે એક જ ગ્લાસ, વધારે પીવું હોય તો વધારે પણ પી શકો છો તમે. આ દેરાસરનો પરિસર છે. સરસ મજાનું બહુ મોટું દેરાસર બનાવેલું છે. મહાવીર સ્વામી દાદા બિરાજમાન છે અંદર. મૂળનાયક દાદા મહાવીર સ્વામી દાદા છે. અને કોતરણી તો એટલી અદ્ભુત કરી છે કે આમ 3D પ્રિન્ટિંગ લગાડ્યું હોય એવું લાગે. તમે જુઓ, ફોટામાં તો એટલું સરસ તમને ખ્યાલ નહીં આવે, પણ તમે અહીંયા રૂબરૂ આવો તો તમને એમ થશે કે ભાઈ આમ બહુ સરસ મજાની કોતરણી કરેલી છે. અને જોવાથી વધારે આનંદ આવશે તમને. ચલો હવે અંદર જઈએ. નીચે રાજચંદ્ર મહારાજ સાહેબનું સ્ટેચ્યુ છે, એમની મૂર્તિ મૂકી છે. અને ઉપર દેરાસર છે, ભગવાનનું દેરાસર છે. અને વલસાડથી નજીક જ છે. વલસાડથી લગભગ 30-32 કિલોમીટર અંદર આવીએ તો ધરમપુર આવી જાય. સરસ મજાનું આ તીર્થ બનાવેલું છે.
મથેડ બંદામી સાહેબજી, મથેડ બંદામી. દર્શન કરીને બહાર આવ્યા. પવન તો જુઓ કેટલો બધો પવન છે ત્યાં આગળ, કે હાઈટ ઉપર છે એટલે પવન તો એટલો બધો પવન હતો. અહીંયા થોડી કંઈક ફોટોગ્રાફી અમે કરી હતી, પારુલના કંઈક ફોટો પડ્યા હતા. અને આ દેરાસરનું પરિસર છે, બહારનું કમ્પાઉન્ડ છે આખું. કેવા સરસ મજાના હાથી કોતરેલા છે બધા, એમ લાગે કે જાણે આમ દિવાલમાંથી બહાર આવી રહ્યા છે. આ ધજા દેખાય, દાદાની ધજા દેખાય. મહાવીર સ્વામી દાદા કી જય. કેવી સરસ મજાની કોતરણી છે. અમને તો આ જગ્યા પર આવીને આમ એમ કહે ને કે ઘણો આનંદ થયો. અને મુંબઈથી આટલી નજીક હતી, અમે જોઈ નહોતી જગ્યા. અમે પણ કોઈનું સાંભળીને અહીંયા આવ્યા હતા. અને તમને પણ જો આ વિડીયો જોઈને અહીંયા આવવાની ઈચ્છા થાય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો અમને પણ આનંદ થશે કે ચલો અમારો વિડીયો કોઈને કામ લાગ્યો. અને તમે આવેલા હોય તો પણ કમેન્ટ કરજો. આ અહીંયાથી આખું ધરમપુર શહેર દેખાય, ધરમપુર ગામ દેખાય. શહેર તો ન કહેવાય, ગામ જ છે નાનું. અને ધર્મશાળા દેખાય નીચેની. અને ગ્રીનરી તો એટલી બધી સરસ છે કે અહીંયા મુંબઈથી કે સુરતથી કોઈ પણ જોતું હોય તો આ બાજુ જરૂર તમે નજીકમાં જ છે, આવી શકો છો. વલસાડ હાઈવેથી NH48થી લગભગ 30-32 કિલોમીટર જ દૂર છે. આ અહીંયા કીર્તિસ્તંભ બનાવેલો છે. અને અહીંયા તમે કેડી કાર અહીંયા ઉતારી જાય છે, આ બેટરીવાળી ગાડી. અને તમે અહીંયા બધા સ્ટોપ બનાવેલા છે, એટલે કોઈ પણ સ્ટોપ પર ઊભા રહો તો બેટરીવાળી ગાડી તમને લેવા આવી જાય છે. વધીને 5 મિનિટમાં તો લેવા આવી જાય છે. એટલે તમારે જ્યાં જવું હોય ત્યાં તમને છોડી જાય છે. એકવાર જરૂર અવાય. ચલો હવે કેડી કારમાં બેસી મંદિરના દર્શન થઈ ગયા. હવે રાજચંદ્ર મહારાજની મૂર્તિ પાસે જઈએ, ત્યાં આગળ કંઈક ફોટોગ્રાફી કરીએ અને એ ફોટોગ્રાફી પણ તમને બતાવીએ. ચલો હવે કેડી કારમાં બેસીને હવે બસ નીચે ઉતરીએ છીએ. આ બધી ધર્મશાળા દેખાય. અહીંયા તમે રાત રોકાવું હોય તો રૂમ લઈ શકો છો. અને દરેક બજેટમાં રૂમો છે. રૂમોનો એવરેજ કંઈક 1000-1500 રૂપિયા ભાવ છે. અને અહીંયા કેન્ટીન પણ છે, તો ત્યાં કેન્ટીનમાં પણ તમારે કંઈ ખાવું હોય તો ખાઈ શકો છો.
આ શ્રીમદ રાજચંદ્ર મહારાજની મૂર્તિનો પરિસર છે અને આ આશ્રમમાં જોવાલાયક વેલકમ સેન્ટર છે, ક્લોક ટાવર છે, મેડિટેશન ગાર્ડન છે, રાજ દરબાર છે, શ્વેતાંબર જૈન મંદિર અને ગુરુ મંદિર છે, રાજ સભાગૃહ છે, દિગંબર જૈન મંદિર છે, ડાઇનિંગ કોમ્પ્લેક્સ અને કેફેટેરિયા છે, ડિવાઇન શોપ છે, કોમન પાર્કિંગ છે અને 3 પ્રકારના ગેસ્ટ હાઉસ છે, દેવચંદ્ર નિવાસ, સાધના અને આરાધના અને DN એનેક્સ એ ગેસ્ટ હાઉસના નામ છે. અહીંયા આવો તો જરૂર આ બધાનો વિઝિટ કરજો તમે અને પરિચય મેળવવાની કોશિશ કરજો અને રાત રોકાશો તો ઘણું બધું જાણવા અહીંયા મળશે આ તીર્થ વિશે. અમને તો એક લિમિટેશન હતી કે ભાઈ 3 કલાકમાં નીકળવું હતું એટલે અમને તો ઝાઝું જાણવા નથી મળ્યું, પણ અહીંયા રાત રોકાઓ, 24 કલાક રોકાશો એટલે તમને ઘણું બધું જાણવા મળી જશે. બાકી શહેરની ભીડભાડથી કંટાળેલા હોય તો 2 દિવસનો સમય લઈને તમે અહીંયા આવો, 2 દિવસ રોકાઓ, મેડિટેશનમાં ભાગ લો, એમની સાધનામાં ભાગ લો તો ઘણું બધું સ્ટ્રેસ ઓછું થશે તમને પણ. અમને તો અહીંયા આવીને એમ થયું કે બીજી વાર જરૂરથી આવશું અને તમને પણ આવવાની ઈચ્છા થાય તો અમને જરૂર કોમેન્ટ કરીને જણાવજો. कागज के 2 पंख लेके उड़ा चल जाए रे, जहाँ नहीं जाना था ये वही चला आए रे. कागज के 2 पंख लेके उड़ा चल जाए रे, जहाँ नहीं जाना था ये वही चला आए रे. उम्र का ये ताना वाना समझ न पाए रे, जुबां पे जो मोह माया. અહીંયા એન્ટ્રીમાં જ એક કેન્ટીન હતી, નાનકડી કેન્ટીન હતી. ત્યાં બધું ફાસ્ટ ફૂડ, કંઈ ફૂડ પેકેટ છે, આઈસ્ક્રીમ છે, બીજું કંઈ કોલ્ડ ડ્રિંક ને એ બધું અહીંયા મળતું હતું અને બધા ભાવ બી રિઝનેબલ હતા. કોઈ એવા એક્સ્ટ્રા પ્રાઇસ નહોતા. નોર્મલ પ્રાઇસ જે બજારમાં મળતું હોય એ જ પ્રાઇઝે અહીંયા મળતું હતું. અને અમારો વિડીયો અહીંયા પૂરો કરશું. હવે અહીંયાથી અમે નીકળશું. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન પણ દબાવી દેજો. અને વિડીયો અહીંયા સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. અને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા નહીં, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારા સબસ્ક્રાઈબ કરવાથી અમને એક મોટિવેશન મળશે અને નવા નવા વિડીયો બનાવવાનો એક એમ કેમ જોશ આવશે અમને. તો ચલો અહીંથી હવે રજા લઈશું. ફરી પાછા મળીશું કોઈ નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર, આવજો બધા. ચલો હવે આઈસ્ક્રીમ ખાઈ અને અમે હવે અહીંથી નીકળશું. આવજો બધા. જય જિનેન્દ્ર. બધું વાસ છે, વાસ બાજુ ને વાસ ઉગાડી છે. માય ટાટા ટિયાગો આખું વાંસનું જ બનાવ્યું છે રે, લાઈનથી. અને આ નીકળી માય ટાટા ટિયાગો. ચલો હા. ધરમપુરમાં શ્રીમદ રાજચંદ્ર આશ્રમમાંથી અમે નીકળ્યા વિઝિટ કરીને. આજે ડે વિઝિટ કરી, ત્યાં જમ્યા બી ખરા અને બસ હવે અહીંથી નીકળીએ છીએ. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળના વિડીયોમાં પણ જોડાયેલા રહેજો. બસ હવે ભાઈંદર તરફ આપણે પ્રયાણ કરીએ છીએ, રિટર્ન જર્ની અમારી ચાલુ છે. તો ચલો ફરી પાછા મળીશું નવા વિડીયોમાં.
પારુલ ચલો ચલો. હવે નીકળશું આપણે ચલો હવે નીકળીએ. ચલો તો અહીંયા આવવા જેવું છે, સારું સારું છે અને રોકાવ તો વધારે સારું ટાઈમ હોય તો. અમને ટાઈમ ઓછો હતો એટલે અમે ખાલી ડે વિઝિટ કરી નીકળ્યા. આપણે બીજી વાર જરૂર છોકરાઓને લઈને અને અહીંયા આવશું ને રોકાશું બી ખરા. તો ચલો હવે અહીંથી નીકળીએ. અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને વિડીયો લાઈક કરજો અને તમારા ફેમિલી ફ્રેન્ડમાં વિડીયો શેર પણ કરજો. ચલો આવજો ચલો. આવજો બધા આવજો. હવે આવજો. ભાઈંદર. હવે ભાઈંદર તરફ આગળ વધીએ.